વિસાવદર તાલુકાના નાના કોટડા ગામે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત। વિસાવદર તાલુકાના નાના કોટડા ગામે 87 વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાનું નાના કોટડા ગામ ખાતે લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિસાવદર તાલુકાના છેવાડાના નાના એવા ગામમાં નવા ચૂંટાયેલા ભણેલા ઉત્સાહી અને ક્રાંતિકારી વિચારો ધરાવતા ધારાસભ્યો શ્રી છેવાડાના નાના એવા ને વિકાસથી વંચિત એવા નાના કોટડા ગામમાં આવતા જ ગામ લોકો દ્વારા ભવ્ય વિજય સરઘસ કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે નાના કોટડા કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટી અને ઢોલ નગારા સાથે ભગવાન શંકર તેમજ મા ભગવતી આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરેથી લઈને નાના કોટડા ગામની મેઇન બજારથી લઈને શીતળા માતાના મંદિર સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું। નાના કોટડા ગામ એ આમ આદમી પાર્ટી માટે મહત્વનું છે, કારણ કે તે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયાનું ગામ છે। નાના એવા ગામમાં ચૂંટાઈને તરત ધારાસભ્ય આવતા ગામમાં ખુશીનો આ અનોખો માહોલ સર્જાયો હતો। નાનું એવું કોટડા ગામ જાણે ગોકુળિયું ગામ બની ગઈ હોય અને વિજય સરઘસના રસ્તા ઉપર મટુકીઓ લટકાવવામાં આવી હોય અને ધારાસભ્ય પોતે બાળ ગોપાળ બનીને મટુકી ફોડી રહ્યા હોય તે નાની નાની બાળાઓએ સામૈયા લઈને તિલક કરી વધામણા કર્યા હતા। તો વળી વયોવૃદ્ધ મહિલાઓ દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને લાંબી આયુષ્યના આશીર્વાદ આપવામાં આવ્યા હતા। બેન્ડ પાર્ટી અને ઢોલ નગારા સાથે નાચગાન સાથે મહિલાઓ દ્વારા રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું। તે ખુશીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતે કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટીનો ઢોલ પોતે વગાડીને ગામ લોકોની ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ને સ્વાગત અને સરઘસ કાર્યક્રમના અંતે શીતળા માતાના મંદિરે સ્વાગત સભા અને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વાગત સભામાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે સમા પક્ષે સત્તા, પૈસો, ગુંડાઓ સામે તમે જે નિડર નિર્ભય બનીને કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મારા જેવા સામાન્ય માણસને, નાના માણસને આટલો બધો પ્રેમ આપી વિધાનસભા સુધી પહોંચાડ્યો। હવે ભાષણનો સમય પૂરો થયો, કામ કરવાનો સમય આવ્યો છે। તમારા ગામના કે વ્યક્તિગત પ્રશ્નો હોય તે મારા વિસાવદરમાં ધારાસભ્ય ઓફિસ અને એક કમ્પ્યુટર, પ્રિન્ટર, એક માણસ હશે તે ત્યાંથી એક પણ રૂપિયો લીધા વગર અરજીઓ કરી આપશે। તેમજ સામાજિક કે જાહેર પ્રશ્નો હોય તો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી પ્રશ્નોનું વહેલી તકે સોલ્યુશન આવે તેવા પ્રયાસો કરવામાં આવશે। નીતિ વિષયક પ્રશ્નોને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મને જે સમય મળશે તે સમય મર્યાદામાં આ વિસ્તારના કોઈ સેન્સિટિવ ઝોન, સેવા સહકાર મંડળીઓ, સાવજ ડેરી, બેંક કૌભાંડ વગેરેને રજૂઆત કરીશ ને મારા જેવા નાના એવા વ્યક્તિ પર તમે જે વિશ્વાસ મૂક્યો છે તેમાં ખરો ઉતારું તેવો પ્રયત્ન કરીશ અને કાયમી તમારો ઋણી રહીશ। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ શ્રી હરેશભાઈ સાવલિયા, ભેંસાણ તાલુકા પ્રમુખ કિશોરભાઈ સાવલિયા, કૃણાલભાઈ કપુરિયા, ધવલભાઈ કથિરિયા તેમજ અન્ય હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી। કાસમ હોથી, ભેંસાણ।